રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 4ના રહીશો નગરપાલિકાની કામગીરીથી નારાજ, રોષની લાગણી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 4ના રહીશો ગંદકી અને ગટરના ગંદા પાણીથી અને કચરાથી પરેશાન। નગરપાલિકાની કામગીરી સામે મહિલાઓમાં રોષની લાગણી। રાધનપુર ખાતે આવેલ મીરા દરવાજાથી નાગોરી વાસદા રોડ ઉપર અને ઘરોની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય। નગરપાલિકા રાધનપુરની જ્યારથી વહીવટદાર અને ચીફ ઓફિસરના ભરોસે સોંપવામાં સરકાર દ્વારા આપી છે ત્યારથી રાધનપુરની જનતા પરેશાની ભોગવી રહી છે। નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા વોર્ડ નંબર 4ની અંદર ગટરની સાફ સફાઈ ન થતી હોય, કચરો ન લેવામાં આવતો હોય તેના કારણે ગંદકી અને મચ્છરો થતા હોવાના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। આવા સમયે લોકોની અને રહીશોની માંગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને ગટરની કામગીરીની સફાઈ કરવામાં આવે, નહીં તો અમે લોકો નગરપાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને રાજકીય અગ્રણીઓ ઉપર પણ સ્થાનિક રહીશોએ રોષ ઠાલવ્યો હતો। ચૂંટણી ટાઈમે મત દેવા માટે આવે છે, લોકોની સમસ્યા જાણવા આવતા નથી। આજરોજ રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પર જ્યોતિબેન જોશીએ વોર્ડ નંબર 4ની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યા જાણી અને તેમને મદદ કરવાની ખાતરી પણ આપી હતી અને તેમની સાથે રહી નગરપાલિકા સામે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી। ગટરના ગંદા પાણી અને કચરાની કામગીરી ન થતી હોય તેના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા વિસ્તાર જેના વોર્ડ નંબર 4ના લોકો નગરપાલિકાની કામગીરી સામે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। રાધનપુર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે તો રાધનપુરના જરૂરિયાતવાળા વિસ્તારની અંદર રોડ રસ્તાની કામગીરી ન કરાતી હોય અને બહારના વિસ્તારોની અંદર બિલ્ડરો અને જમીન માલિકોને ફાયદો કરાવવા રોડ રસ્તાની કામગીરીના ટેન્ડર બહાર પડતા હોય તેવા પણ મહિલાઓ દ્વારા નગરપાલિકા સામે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। મારું નામ સમીરાબેન રુસ્તમભાઈ ઘાંચી છે। અમે નાગોરી વાસના રોડ ઉપરના મીરા દરવાજેથી લઈ અને રાજગઢીના રોડનો જે આમ રહ્યો રસ્તો અહીંયા રહીએ છીએ। અમને કેવો 2-3 વર્ષથી કોઈ નહીં ગટર કાઢવાનો રસ્તો, નહીં પાણીનો કે કોઈ નિકાલ થતો નથી, કચરો, જેથી એટલા માણસો બીમાર, એટલા માણસો ઘરે ઘરે ખાટલા, મચ્છર અને તકલીફ। નગરપાલિકાવાળા કોઈ ખબર લેવા કે કોઈ કશું નહીં, જ્યારે ચૂંટણી હોય ત્યારે એ લોકો આવે છે, બાકી ચૂંટણી પછી કોઈ લમણો વારતું નથી અને જવાબ દેતા નથી। તમે અત્યારની હાલતની અંદર જુઓ તો અમારા ઘરે ઘરે બાયણાના આગળ એટલે ઘૂંટણ સમાણા પાણી ભરાય છે, બરાબર। ગટર કાઢે તો કચરો નહીં ભરતા, કચરો ભરે તો ગટર નહીં કાઢતા। રોડની તો પરિસ્થિતિ એટલી છે કે માણસ ખાલી હેડવા માટે પણ હેરાન છે। ખાલી હેડવું હોય તો માણસને તકલીફ પડે છે, જેથી કોઈ બી માણસને કોઈ બી હાદસો થઈ જાય કે કાંઈ બી થઈ જાય તો નગરપાલિકા કોઈ જવાબદાર તૈયાર નહીં। બાકીનું રાધનપુરની અંદર આજુબાજુના રોડ રસ્તા તમે જોઈ લો કેવા છે, બરાબર। આની અંદર કેટલા રૂપિયા મંજૂર કરે છે નગરપાલિકા, બારોબાર રોડ કરે છે, રસ્તા કરે છે, બારોબાર હેડે છે। બાકી અહીં રાધનપુરની અંદર ગામની અંદર મેન જે રોડ છે મેલ્લાની અંદર છે, મેલ્લામાં જે તકલીફ છે એની અંદર કોઈ જવાબદારી લેવા કે કોઈ કશું કરવા તૈયાર નથી। જ્યારે ચૂંટણી હોય ત્યારે 5 જણા ભેગા થઈ અને વોટ માટે આવે, બાકી એના પછી કોઈ ખબર લેવા આવતું નથી। આ પરિસ્થિતિ અમારા મેલ્લાની છે, અમારા વોર્ડ નંબર 4 છે। આની અંદર એટલી તકલીફ છે કે કોઈ મેલ્લામાં કોઈ કહેવા જાય તો કોઈ સાંભળવા તૈયાર નથી। આવી પરિસ્થિતિ 2-3 વર્ષથી જ ચાલે છે, બરાબર। એનો કોઈ જવાબ દેવા તૈયાર નહીં। મીડિયામાં અમે 2 થી 3 વાર આપ્યું હોય, પહેલી વાર નહીં, અને નગરપાલિકાની અંદર અમે કેટલી વાર લેખિતમાં જવાબ આપ્યો હોય, બરાબર। કોઈ સાંભળવા તૈયાર નહીં ને એ કામ કરવા તૈયાર નહીં। જ્યારે જ્યારે અમને વોટ લેવો હશે ત્યારે એ તૈયાર થશે, બાકી રોડના પૈસા મંજૂર